મારો ડાયરો રામ રામ મારો ડાયરો અને વેલકમ ટુ માય ન્યુ વ્લોગ જય પન્નારા વ્લોગ સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં નવા વ્લોગમાં તો ગાઈસ અત્યારે 1:30 થઈ ગયા છે અને બિગ બોસ ચાલુ કરી દીધું એટલે સ્કૂલથી આવીને ખાઈ પી લીધું બરોબર અને ખાઈ પી લીધું અને હવે આપણે કાલે જવાનું છે પ્રવાસ આજ સોમવાર અને કાલ મંગળવાર પ્રવાસ જવાનું તો મંગળવારની પ્રવાસમાં લઈ જવા માટે કંઈ પણ વસ્તુ લઈ નાસ્તો વાસ્તો બધું લઈ જવાનું એટલે હમણાં હું તમને વ્લોગ બતાવું આગળ જો થાય ગયા બરાબર તારા ને વસ્તુ લઈને આવી ગયા છીએ તારે આછું કહું ખોટું નહીં યાર હું નંબર વિડીયો બનાવવાનો ભૂલી ગયો બધું લઈને આવતા રહીએ અને કોલ્ડ ડ્રિંક છે પછી નાસ્તો હોય પડીકા બધું ટોટલી વસ્તુ લઈને આવતા રહીએ પણ શું કે આપણે ભૂલી ગયા હતા વિડીયો ઉતારવાનું જો મારા આવું થાય ભૂલી જવાય છે એટલે થોડું કામે તો બેંકમાં બધું પતાવીને આવ્યો અને લઈને પણ આવ્યો વસ્તુ તો કઈ જ ચિંતા નહીં તો હવે હાલો કંઈ નહીં હવે ટ્યુશન જોવાનું કાલે સવારે વહેલા 4 વાગે ઉઠવાનું ફરવા જવાનું ચાલો ત્યારે હું નીચે આવી ગયો અને જો મારા મોટે ભાઈએ ને આપણા માટે મેગી બનાવી દીધી તો હવે આપણે મેગી ખાઈ લઈએ એટલે 4 વાગી ગયા તો પહેલાં ચા પી લીધી અને પછી અત્યારે મેગી ખાઈ લઈએ તો પેલા ખાઈ હાલો ખાઈ લીધી અને ખાઈને આડસ આવે પણ બહુ કાંઈ નહીં 5 વાગે આવ્યો હજી તો 5 વાગી જાય બરાબર અને હા હવે હું તમને કહી દઉં હાલો અમારે જવાનું છે ટ્યુશનમાંથી દેવ્સ કેમ્પ એટલે ત્યાં આવ્યું એ આવ્યું છે વડોદરામાં અને કાલે આપણે બ્લોગિંગ કરવાની બરાબર વિડીયો બનાવવાનો ફરવાનો તો હવે સ્ટ્રીકની જરૂર બી પડશે તો હવે ડીકીમાં કાઢીએ ઊભા રહેજો સ્ટીક આવી રહી સ્ટીક લઈ લીધી હવે સ્ટીકને લઈ લઈએ એટલે લઈ લીધી બરાબર બાકી ઉતારવાનો તો ગાઈસ જો અત્યારે ને સ્ટીક લઈ લીધી ઘણા દિવસો પડી હતી તો હજી આને ચાર્જિંગ કરવું પડશે આને જો આથી ચાર્જિંગ કરવું પડશે બહુ ઓછી થાય લાઇટ એટલે કંઈ વાંધો નહીં હાલો અને કેળના ઝાડ ચેવા થઈ ગયા મસ્ત એટલે નજર ના લાગે ભગવાન બસ એટલે આ કંઈ નહીં ભગવાનના કામમાં જ આવવાના બરાબર એટલે કે કોઈ બી કથા બથા હોય તો તમને ખબર જ હોય બાકી કંઈ નહીં હાલો જોતા રહો ને જો હું તમને બતાવું છું બારો જાય છે ને આવે છે જો આ છે ને હા એ ધીમે ધીમે આમાં ખુલતું જાય એટલે મોટું પાન થઈ જાય એના જેવું બાકી આપણો વાળો લીલોતરીથી ચમકાય તો ફાઇનલ હે સમજી ગયા તો ચાલો ક્રિકેટ રમી હવે ઘડી સ્ટમ્પ તો લાવી દીધું હવે છે ને જો આવી ગયું લગાવી દઈએ જુગાડ બરાબર હવે આપણે રાહ જોઈએ છે બીજા પ્લેયરની એટલે કે વિશાલની અને ક્રિશની તો આવે ત્યાં સુધી આપણે બેટ અને દડી વધુ નીકાળી દઈએ ફટાફટ જો અમે ક્રિકેટ રમવાનું ચાલુ કરી દીધું વિશાલ બધા આવી ગયા છે બરાબર અને વ્લોગર તો કંઈ વાંધો નહીં હાલો એમાં આપણા ક્રિશભાઈની બેટિંગ હોય અને વિશાલ બોલિંગ કરતો હોય અને હવામાં નાખતો હોય અને ક્રિશના હાથમાં વાગતો હોય અને એમાં અમારે બાહુબલીની એન્ટ્રી થતી હોય પછી તો હાલો એ બાપરે હાલો કઈ વાંધો નહીં મળી હાલો રમીન તો ગાઈસ અત્યારે અમે જઈએ છીએ ટ્યુશન હું ક્રિશ બરાબર એટલે બંનેનું અને ભેગા મેં લીધું બરાબર જોઈ લો આટલું જ પાણી આટલું શું આ સિક્રેટ વસ્તુ કહેવાય તમે લોકોને કહીએ ને તો તમે વાયરલ કરી દો વસ્તુ લે આ વસ્તુ તમને કહી નાખીએ આંટી બાકી જયા આ લોક જોતા હોય તો આનો વારો પાડજો થોડોક છોકરો બગડ્યો છે હા એમ બરાબર કંઈ નહીં હાલો આજે અમારા બંનેનું બેગ એક જ છે આજે અત્યારે અમે રાતે જ અમે ચાલતા અમે વડોદરા દેવ્સ કેમ્પમાં જઈએ બરોબર ચાલો મારે એની પહોંચી તમારી ઈચ્છા હોય તો 1-2 લાખ નાખી દેજો અમારે ચાલતા પગમાં દુખાય તો નવા પગ નાખી કંઈ નહીં હાલો હવે જઈએ ટ્યુશન ભણી લઈએ અને છૂટીને મળીએ
હું ટ્યુશનથી ઘરે આવી ગયો છું અને જેવો ઘરે આવ્યો એવું તરત જ શું બતાવી જો આપણું વોશિંગ મશીન આવી ગયું બરાબર. એટલે ટોશિબા કંપનીનું નામ હોય 8 કિલોનું બરાબર. એટલે આમાં આપણને કંઈ વધારે ખબર નહીં પડતી, બાકી આવી ગયું છે કાઢી દીધું. આ ખોખા વોખા જોવો ખાલી. અને હજી મારે ખાવાનું બાકી છે તો ખાઈ લઈએ. હાલો શું બનાવ્યું ખાલી પૂછો. આપણું ફેવરેટ બનાવ્યું બરાબર. શું બનાવ્યું મમ્મી? ભરથું અને રોટલા. મમ્મી અહીંયા વાસણ કહેશે બરાબર. તો હવે ભરથું એ જજો. હા આપણું ફેવરેટ હો ગાઈસ, આપણું ફેવરેટ. રોટલા જો ગાઈસ આટલું આપણે દહીં જમાવી સર આપણે ઘરનું જ જમાવીએ છીએ બરાબર. હા આની જે મજા છે ને જમાય નહીં હો. બસ હાલો ખાઈ પી લઈએ પછી મળીએ. અત્યારે હું લખવા બેસ્યો છું એટલે શું પરમદાડે બતાવવાનું. કાલ બતાવવાનું હતું પણ સાહેબને કીધું સાહેબ પરમદાડ રાખો કે આવી રીતે જવાનું, એટલે પરમદાડે બતાવવાનું. તો હવે લખી દઈએ. બહુ અતિશય બાકી 3 ચેપ્ટર બાકી. તો કંઈ નહીં આનું લખી દઈએ ફટાફટ. બીજું કંઈ નહીં જોતું. સારો તમે પાડો. થેન્ક યુ. તે સારો.